બેનિફિટ એક એ છે. બીજો પ્લસ પોઈન્ટ એ છે કે વેક્સિંગ હેર જે છે રૂટ્સની અંદરથી રિમૂવ કરે છે, તો લાસ્ટિંગ પણ વધારે આપે છે લિપોસોલેબલ વેક્સિંગ. આટલું પતલું આપણે રાખવાનું છે અને ડાયરેક્શન વાઇઝ એને એપ્લાય કરવાનું છે. હવે જ્યારે વેક્સિંગ એપ્લાય કરો છો તો તમારું ડાયરેક્શન હું એક વખત તમને બતાવી દઉં. અહીંયાથી લઈને આટલો જે પાર્ટ્સ છે દરેક ક્લાયન્ટનો, ઓકે, દરેક ક્લાયન્ટનો અહીંયા ઉપરથી લઈને આટલા સુધીનો પાર્ટ છે એના હેરનું જે ડાયરેક્શન છે ઓલવેઝ અપોઝિટ હોય. તો જ્યારે પણ તમે વેક્સિંગ કરો છો તો તમારે આવી રીતે સીધું નથી લગાવવાનું. આ પાર્ટ્સની અંદર વેક્સિંગને તમારે ઓપોઝિટ ડાયરેક્શનમાં લગાવવાનું છે એન્ડ રિવર્સમાં તમારે એને રિમૂવ કરવાનું છે. અહીંયાથી જે વેક્સિંગ સ્ટાર્ટ થાય છે તમારું વેક્સિંગ કરવાનું, અહીંયાના જે હેર છે એ આવી રીતે આ ડાયરેક્શનમાં છે. તો એને એપ્લાય પણ આવી રીતે આપણે સ્ટ્રેટ કરીશું, રિમૂવ એને અપોઝિટમાં કરીશું. અહીંયાનો જે પાર્ટ છે ત્યાં તમારા જે હેર છે એનું ડાયરેક્શન આવી રીતે સ્લાન્ટ છે અહીંયા. તો આપણી એપ્લિકેશન પણ આવી સ્લાન્ટ થશે. રિમૂવ આપણે ઓપોઝિટમાં કરીશું. અહીંયા સ્ટ્રેટ છે, અહીંયા તમે આવી રીતે ઉપરથી નીચે લગાવશો. ઓકે, તો ડાયરેક્શન વાઇઝ જ્યારે પણ તમે વેક્સિંગ કરો છો ત્યારે તમારા વેક્સિંગમાં હેર રહેતા નથી. નહીં તો શું થશે, તમને ડાયરેક્શનનો આઈડિયા નથી, બધાને આવી રીતે સ્ટ્રેટ કરી દો છો, અહીંયા તમે આવી રીતે સ્લાન્ટ ચેક નથી કર્યું અને સ્ટ્રેટ એપ્લાય કરો છો, તો પ્રોબ્લેમ એ થશે કે હેર તમારા પ્રોપર રિમૂવ નથી થતા અથવા તો તમારે એક જ જગ્યા પર 2-3 વખત એપ્લિકેશન કરવી પડે છે. ઓકે, જ્યારે પણ મારા સલોનની અંદર મારે કોઈ સ્ટાફની નીડ હોય, હું વેક્સિંગ માટેનું ઇન્ટરવ્યૂ લેતી હોય તો બધા જ મારા વેક્સિંગની અંદર ફેલ થાય છે. તો તમારે આજથી, તો જો તમે આ ટેકનિક ફોલો ના કરતા હોય તો તમે જ્યારે પણ વેક્સિંગ કરો છો આ ટેકનિકને ફોલો કરશો તો કોઈ પણ આર્ટિસ્ટને અથવા તો કોઈ પણ ક્લાયન્ટને એવું ફીલ થશે કે અચ્છા તમને વેક્સિંગનું નોલેજ છે, તમે વેક્સિંગ પ્રોપર વેથી કરો છો, તમને ટેકનિક ખબર છે, મેથડ ખબર છે, હેરનું ડાયરેક્શન ખબર છે અને પછી જ તમે વેક્સ કરો છો. તો આપણે સ્ટાર્ટ કરીએ વેક્સિંગ કરવાનું. હવે બાઉલની અંદર આપણે જે ડિસ્પોઝેબલ વેક્સિંગની જે સ્ટ્રીપ્સ છે એ એન્ડ ક્યારે આપણે વુડન સ્ટીક છે, તમે આના પર મૂકશો તો વાંધો નહીં આવે, ગરમ નહીં થાય, બટ જ્યારે સ્ટીલ યુઝ કરો છો તો ઇઝી ગરમ થઈ જશે. તો ઓલવેઝ તમારું એક્સ્ટ્રા જે બાઉલ છે એની અંદર જ તમે તમારી સ્પેચ્યુલાને મૂકશો. હવે જ્યારે વેક્સિંગ કરો છો આટલું વેક્સ હું લઉં છું, નીચેથી હું મારી સ્પેચ્યુલાને ક્લીન કરું છું એન્ડ ધેન ફટાફટ આપણે આવી રીતે એપ્લાય કરી દઈશું. એપ્લિકેશન તમારી જેટલી સ્પીડમાં હશે તો બર્નિંગનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એકદમ પતલા ફોર્મમાં જ આપણે વેક્સને રિમૂવ કરવાનું છે, લગાવવાનું છે. હવે જે ડાયરેક્શનમાં મેં લગાવ્યું છે એ જ ડાયરેક્શનમાં હું એને પ્રેસ કરીશ, ઓપોઝિટ નહીં કરું. આ ડાયરેક્શનમાં પ્રેસ કરીશ, નીચેથી હું પ્રોપર સ્ટ્રેટ પકડીશ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શનમાં એને રિમૂવ કરીશ. તમે જ્યારે પણ રિમૂવ કરો છો તમારા હેન્ડ્સનું પ્રેશર એકદમ લાઇટ હોવું જોઈએ. ઓકે, ધડાધડ વેક્સિંગ કરશો તો ક્લાયન્ટના જે ફોલિકલ છે એ ફોલિકલ એક્ટિવ થઈ જશે એન્ડ ફોડલી કે પિમ્પલ્સ કે એ કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમને તરત જ વિઝિબલ થશે. તો એનું એક જ રીઝન છે કે તમારી વેક્સિંગ કરવાની જે ટેકનિક છે એની અંદર તમારું પ્રેશર વધારે છે. બધા વેક્સિંગ કરે તો આમ તમારો બેલ્ટ આટલો દૂર સુધી જાય છે, અહીંયા ને અહીંયા જ તમારે રિમૂવ કરવાનું છે. ઓકે, લીપો માટે આ કઈ સ્ટ્રીપ યુઝ કરી? લિપો માટે મેં બિયોન્ડ બ્યુટીની વેક્સિંગ સ્ટ્રીપ્સ યુઝ કરી છે. આગળની વિડીયોમાં તમે જોઈ લેજો ડિયર, આગળની વિડીયોમાં સેવ જ છે, મેં બતાવી છે. બેટા મશીન ચેક કરો તો ચાલુ છે, મને ઠીક કેમ લાગે છે. હવે અહીંયા આટલાથી મેં ઉપરના ડાયરેક્શનમાં એપ્લાય કર્યું હતું અને રિવર્સ રિમૂવ કર્યું છે. હવે અહીંયા નીચેથી આપણે સ્ટ્રેટ લગાવીશું. ઓકે, ફૂલ કરો, થોડું જાડું લાગે છે. મને પ્રેક્ટિસ છે તો હું
એને થોડા મોટા પાર્ટ્સમાં પણ એપ્લાય કરી શકું છું. તમને સ્ટાર્ટિંગમાં તમારા હેન્ડ્સનું પ્રેશર વધારે હોય તો નાના નાના પાર્ટ્સમાં લગાવીને રિમૂવ કરો. અહીંયાથી સ્ટ્રેચ કરો સ્કિનને ઓલવેઝ, બિકોઝ ઘણી વખત તમારી સ્કિન લૂઝ હોય છે તો ફૂલ હેન્ડ્સ પર તમારે એપ્લાય નથી કરવાનું વેક્સિંગને. થોડા પાર્ટ્સ પર લગાવો, બીજીની સાઈડ ખાલી રાખો કે જેથી કરીને તમે પ્રોપર રીતે હોલ્ડ કરી શકો. ઓકે, પ્રેસ કરીશું, આમ રિમૂવ કરીશું એકદમ હળવા હાથે, કારણ કે લિપોસોલેબલ વેક્સિંગમાં બિલકુલ પ્રેશરની જરૂર નથી. તમારો જેટલો હેન્ડ્સ હળવો હશે એટલું વેક્સિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ક્લાયન્ટને ખેંચાશે નહીં, ફૂડલી નહીં થાય, પિમ્પલ્સ નહીં થાય, મોસ્કીટો બાઇટ થાય છે એવું કશો જ બીજો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, ઇઝીલી તમે જોઈ શકો છો હેર આ બેલ્ટમાં આવી જાય છે તો ઇઝીલી આપણને દેખાય છે. વ્હાઇટ ચોકલેટ છે તો વેક્સિંગમાં બી તમને આઈડિયા આવશે કે હેર તમને વિઝિબલ થશે. આ જે પાર્ટ છે સેન્સિટિવ પાર્ટ છે, આ પાર્ટ્સ તમને દેખાય છે એ સેન્સિટિવ પાર્ટ છે. અહીંયાનો પાર્ટ્સ આપણો એકદમ સેન્સિટિવ હોય છે તો મેં અહીંયા સ્ટોપ કરી દીધું છે. આ પાર્ટ્સ કવર નથી કર્યો. સ્કિનમાં વેક્સ ઘણીવાર સ્ટિક થઈ જાય છે એવું કેમ? પ્રોપર કુલિંગ નહીં હોય એટલા માટે સ્ટિક થશે, કારણ કે જ્યારે બી તમે વેક્સિંગ કરો તમારા રૂમનું ટેમ્પરેચર એકદમ કૂલ હોવું જોઈએ. કદાચ એવું બને છે કે ઇનકેસ તમને એસીની ફેસિલિટીઝ નથી અને વેક્સિંગ કરવાનું થાય છે, તમે સુગર વેક્સિંગ, ક્રીમ વેક્સિંગ કે લિપો વેક્સિંગ કરો છો, બટ યસ એ જગ્યા પર એસી અવેલેબલ નથી, તમે ફ્રીલાન્સિંગ કરો છો અને એસી અવેલેબલ ના હોય તો તમે કરી શકો છો ફૂલ હેન્ડ્સ પર, એક હેન્ડ્સ પર, બંને હેન્ડ્સ સાથે નહીં થાય, એક હેન્ડ્સ પર પ્રોપર 10 મિનિટ સુધી તમારે આઈસ એપ્લિકેશન કરવાની છે. હેન્ડ્સને એકદમ ચિલ્ડ કરવાનો છે. ચિલ્ડ થઈ જાય પછી એક હેન્ડ્સ પર વેક્સિંગ લઈ લો, પછી પાછો સેકન્ડ હેન્ડ તમે જ્યારે બી લો છો ત્યારે પછી એને ફરીને ચિલ્ડ કરો અને પછી વેક્સિંગ લો તો વેક્સિંગ થશે, નહીં તો વેક્સિંગ નહીં થાય. હ્યુમિડ વેધર હશે તો પણ એવું સ્ટિકીનેસનો પ્રોબ્લેમ આવશે કે વેક્સ સ્ટિક થઈ જાય છે, નીકળતું નથી. તો વેધર બી જુઓ, તો બહારનું વેધર હ્યુમિડ છે તો તમારું રૂમનું ટેમ્પરેચર છે એકદમ કૂલ હશે તો વેક્સિંગ થશે, નહીં તો નહીં થાય. એ પણ મેટર કરે છે. હવે જ્યારે અહીંયા વેક્સિંગ કરવાનું થાય તો આવી રીતે તમે બેક સાઈડથી પ્રોપર હોલ્ડ કરો હેન્ડ્સને એન્ડ ધેન વેક્સિંગને એપ્લાય કરશું આપણે. મેમ 2 દિવસ પહેલા મેં મારા રેગ્યુલર ક્લાયન્ટને બધા વેક્સ કર્યું તો પણ તેના હેર રહી જતા, તો શું કરવાનું તેનું કારણ? કયું વેક્સ કર્યું હતું? એવું કંઈ લખ્યું નથી કે કયું વેક્સ કર્યું હતું. એમને બધા વેક્સ કર્યું એવું કે બધું વેક્સ કર્યું? નહીં, લિપોસોલેબલ વેક્સિંગ કરશો તો એવો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી ડિયર. લિપોસોલેબલમાં તો બધા જ હેર આવી જાય છે, કારણ કે ઓલરેડી સ્ટીકી વેક્સ છે, તમારા રૂટ્સમાંથી હેરને રિમૂવ કરે છે લિપોસોલેબલ વેક્સિંગ, તો એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઇનગ્રોથ હેર હશે તો કદાચ રહી જશે, તો ઇનગ્રોથ હેર હોય તો ક્લાયન્ટને કહો કે સવારે એક્સફોલિએશન કરીને આવે. જ્યારે પણ ક્લાયન્ટના હેરમાં મોસ્ટલી ઇનગ્રોથ હેર તમને જોવા મળે છે લેગ્સની અંદર, તો ક્લાયન્ટને સજેસ્ટ કરો કે જ્યારે બી તમે વેક્સિંગ માટે આવો છો ત્યારે સવારે મોર્નિંગમાં જ્યારે બી એ લોકો બાથ નાહવા માટે જાય ત્યારે એક્સફોલિએશન કરી દેશે તો ઇઝીલી ઇનગ્રોથ હેર રિમૂવ થઈ જશે. ને ઇનગ્રોથ હેર રિમૂવ નથી પણ થતો તો ક્લાયન્ટને કહી દો કે ઇનગ્રોથ છે, નહીં નીકળે, જ્યારે બહાર આવશે ત્યારે જે રિમૂવ થશે. ઓકે, હવે આપણે આટલા સુધી કવર કરી દીધું છે. અહીંયાનો જે પાર્ટ્સ હતો એને આપણે આવી રીતે એપ્લાય કર્યું, ઓપોઝિટ ડાયરેક્શનમાં રિમૂવ કર્યું, નીચેના પાર્ટ્સમાં આપણે સ્ટ્રેટ લગાવ્યું છે, ઓપોઝિટમાં એને રિમૂવ કર્યું છે. આ પાર્ટ્સ પર મેં વેક્સિંગ હજી પણ નથી લગાવ્યું. ઓકે, હવે હું એલ્બો કવર કરીશ પહેલાં. હવે અહીંયાથી મેં બેલ્ટને જોઈ શકો છો તમે, મને બેલ્ટ્સ અહીંયા વધારે પ્રોડક્ટ્સ આવી ગઈ હતી તો બેલ્ટ્સને મેં ટર્ન કર્યો છે. અહીંયા પકડીશ અને આવી રીતે ઉપર યુઝ કરીશ. એક્સફોલિએશન એટલે સ્ક્રબિંગ. તમે હેન્ડ્સ પર સ્ક્રબિંગ કરી દો. એક્સફોલિએટ કરવું એટલે સ્ક્રબિંગ કરવું.
હવે આપણે આ જે પાર્ટ્સ છે અહીંયાનો ત્યાં આપણે સ્લાન્ટમાં એપ્લાય કરવું પડશે વેક્સિંગ, બિકોઝ આ જે હેરનું ડાયરેક્શન છે આવી રીતે સ્લાન્ટ છે, તો સ્લાન્ટમાં એપ્લાય કરીશું વેક્સને. સ્ક્રબિંગ, યસ, ક્લાયન્ટને સજેસ્ટ કરો એ જાતે ઘરેથી જ્યારે બી આવે ત્યારે એક્સફોલિએશન કરીને આવે, અથવા તો એને જ્યારે બી એવો પ્રોબ્લેમ હોય છે કે ઇનગ્રોથ હેર વધારે હોય છે તો વીકમાં એક વખત એ સ્ક્રબિંગ કરશે તો હેર ઇઝીલી બહાર આવી જશે અને તમે વેક્સિંગ કરો ત્યારે રિમૂવ થઈ જશે. સ્લાન્ટ મેં એપ્લાય કર્યું છે, ઓકે, સ્ટ્રેટ નથી કરવાનું. બેલ્ટ પણ સ્લાન્ટ મૂકીશું, લાઇટ પ્રેશર એન્ડ રિમૂવ કરીશું. થોડું સ્ટીક થઈ ગયું છે, વેધર હ્યુમિડ થયું છે ને તો આટલું લાઇટ તમારે એને રિમૂવ કરવાનું છે. એક જ વખતમાં બધા જ હેર આવી ગયા છે, મારે ફરીને રિપીટ એપ્લિકેશન નથી કરવાની જરૂર. રાઈટ, હવે આ પાર્ટ્સ એવો છે કે અહીંયા બિલકુલ હેર નથી હોતા, તમે આ પાર્ટ્સ પર વેક્સિંગ અવોઇડ પણ કરી શકો છો, અથવા તો કોઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે કે યસ મને અહીંયા વેક્સિંગ કરવું છે, તો તમે શું કરશો, આ પાર્ટ્સ પર તમને એવું લાગે તો તમે પહેલાં ફરીને એકવાર જેલ તો લગાવી છે પણ તો પણ થોડો પાવડર લગાવી દો. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે કે તમે અહીંયા તો વેક્સિંગ નથી કર્યું, તો તમે શું કરશો, આ જે પાર્ટ્સ છે ત્યાં તમે થોડો પાવડર લગાવી દેશો. જેલ તો ઓલરેડી મેં લગાવેલી હતી, બટ આટલા પાર્ટ્સ માટે ફરીને મેં પાવડર લગાવ્યો છે. એન્ડ બહુ જ નાના પાર્ટ્સમાં તમે, કારણ કે મોસ્ટલી સ્કિન પીલિંગનો પ્રોબ્લેમ આ જગ્યા પર વધારે થાય છે, એન્ડ આટલા સોફ્ટ હેન્ડથી તમે એને રિમૂવ કરશો. બિલકુલ સ્કિન પીલ નથી થતી. જો સ્કિન પીલિંગનો બિલકુલ પ્રોબ્લેમ નથી થતો અહીંયા. જ્યારે પણ તમારે આ પાર્ટ્સ પર વેક્સિંગ કરવાનું થાય તો ક્લાયન્ટને કહી દો કે સેન્સિટિવ સ્કિન હોય છે, તમે અહીંયા વેક્સિંગ કરાવશો તો સ્કિન પીલ થશે, તો બેટર ઓપ્શન. તો બી ક્લાયન્ટ એવું કે ના ના મને અહીંયા કરવું છે, કારણ કે મોસ્ટલી તમારો સ્કિન પીલિંગનો જે પ્રોબ્લેમ છે એ આ પાર્ટ્સ પર થતો હોય છે, આ એરિયા પર થતો હોય છે, તો તમે આ એરિયા પર ફરીને થોડી પાવડર એપ્લિકેશન કરીને વેક્સ એપ્લાય કરશો. એન્ડ આટલા જ પાર્ટ્સમાં તમારે વેક્સને લગાવવાનું છે એન્ડ પછી તમે એને રિમૂવ કરશો. ઓકે, લિપો પ્લીઝ મને તમને એ પ્રોબ્લેમ હોય તો એક કામ કરજો, તમારું જે વેક્સ છે એનો ફોટો પાડીને મને મોકલી આપજો પર્સનલમાં. હા, કરી શકાય છે લિપોસોલેબલ વેક્સિંગને. તમને એવું છે કે હેર રહી ગયા છે બટ તમારા હેન્ડ્સનું પ્રેશર એકદમ લાઇટ હોવું જોઈએ. રિપીટ એપ્લિકેશન તમે કરી શકો છો. જો હું લગાવું છું, અહીંયા આખામાં બેલ્ટ નથી મારતી, આટલામાં જ લગાવું છું ને આમ હળવા હાથે રિમૂવ કરું છું. જો અહીંયા જ પ્રેશર આપું છું. મેં લગાવ્યું છે બધે, બટ બધે હું આવી રીતે મારો બેલ્ટ આખો સ્પ્રેડ નથી કરતી, આટલામાં જ કરું છું ને ત્યાંથી જ રિમૂવ કરું છું, નાના નાના પાર્ટ્સમાં જ રિમૂવ કરું છું. થાય ને વેક્સિંગ ડિયર, કોઈ પ્રોબ્લેમ નથી. વેક્સિંગનું ટેમ્પરેચર તમારું ફૂલ ગરમ કરવાનું છે લિપો વેક્સિંગને, પછી ટેમ્પરેચર તમે લો કરી દો. અહીંયા જે મારું ટેમ્પરેચર આપેલું છે એ 150 સુધીનું ફૂલ છે. 150 છે ને ફૂલ? હા, 150 સુધીનું ફૂલ છે. હું સૌથી પહેલાં જ્યારે ગરમ કરવાનું હોય ત્યારે ફૂલ હીટિંગ આપીએ છીએ કે જેથી ઇઝીલી ગરમ થઈ જાય, એન્ડ પછી તેને તમે 100 ઉપર ટેમ્પરેચર રાખી દો અથવા તો 90 પર રાખી દો. હવે આપણે હેન્ડ્સને ટર્ન કરાવીશું. પતલું વેક્સ જ યુઝ કરવાનું છે, બહુ થીક યુઝ નથી કરવાનું. થીક વેક્સ કરશો તો ક્વોન્ટિટી વધારે યુઝ થશે. ફેસ પર વેક્સિંગ કરવા, સાઇનર અને વેક્સિંગ. સાઇનર એટલા માટે કરવાનું છે કે તમારા હેર પરની જે રૂંવાટી છે એ ભૂરી થાય છે, તો ઓલરેડી તમારે રિમૂવ જ કરવાની છે, તો શાઇનર શું કામ કરવું છે? શાઇનરથી ગ્લો નથી આવતો. શાઇનર એના માટે છે કે તમારા હેરને ગોલ્ડન કરે છે.
રાઈટ. જે લોકોને વેક્સિંગ નથી કરાવવું એ લોકો ઘણા લોકો સાઇનર યુઝ કરતા હોય છે અથવા તો બ્લીચ યુઝ કરતા હોય છે. તો બ્લીચ શેના માટે યુઝ થાય છે કે તમારા જે ફેશિયલ હેર છે એને એ ગોલ્ડન બનાવે છે, જેથી કરીને બ્લેક છે તો એ ગોલ્ડન થઈ જશે, તો તમારો ફેસ ઓટોમેટિક થોડો તમને ગ્લોઈંગ લાગશે. હવે તમારે ઓલરેડી ક્લાયન્ટને ફેશિયલ હેર રિમૂવ જ કરવા છે, તો શાઇનર શું કામ કરવું છે? શાઇનર નહીં કરો, ઓપોઝિટ થશે બંને. છટ્ટાછટ નહીં રિમૂવ કરો. ઓકે, સ્લોલી સ્લોલી રિમૂવ કરો વેક્સને. ધેન જો કેટલું બધું ટેનિંગ લાઇટ થાય છે બંને હેન્ડ્સમાં, તમને ફરક દેખાતો હશે. સ્કિનમાં જુઓ, દેખાય છે ફરક? ટેનિંગ માટે બેસ્ટ છે. બાજુ રહી ગયું છે, જ્યાં પણ રહી જાય તમે ફરીને લઈ લો એક વખત વેક્સિંગ. ફિંગરમાં જ્યારે તમે કરો છો વેક્સિંગ, સૌથી પહેલાં તમારા ક્લાયન્ટના હેન્ડ્સને તમારા હેન્ડ્સની અંદર હોલ્ડ કરી દો. હોલ્ડ કર્યા પછી એટલે કોઈની કમેન્ટ્સ આવતી હોય તો જોતી રહેજે. હોલ્ડ કર્યા પછી ફિંગર પર તમારે એપ્લાય કરીને સાથે નથી લેવાનું. સૌથી પહેલાં તમે આટલો પાર્ટ્સ કવર કરશો વેક્સિંગમાં. વેક્સ કર્યા પછી ઘણા ક્લાયન્ટને રેડનેસ આવી જાય ને ફોગી ઉપસી જાય તો આના પર શું લગાવવું? ઓઇલ લગાવી દો. લાસ્ટમાં વેક્સિંગ થઈ જાય પછી બેસ્ટ છે. ઓઇલ લગાવો. ઓઇલ ના કરવું હોય તો ક્લાયન્ટને તમે મેનિક્યોરમાં બી કન્વર્ટ કરી શકો છો અથવા તો હેન્ડ પોલિશ કરી શકો છો. જે તરત જ અડધો એક કલાકમાં કવર થઈ જશે. હવે જ્યારે ફિંગર પર કરવાનું હોય ત્યારે આવી રીતે તમે ખાલી ને ખાલી પહેલાં આટલો પાર્ટ્સ કવર કરશો અને સિંગલ સિંગલ ફિંગર પરથી રિમૂવ કરવાનું છે વેક્સિંગ. એક સાથે બધી ફિંગર પર નથી કરવાનું. નવો બેલ્ટ આપો તો મને. યસ. થોડું બી તમને સ્ટીક લાગે તો લાસ્ટમાં તમે લગાવી દો ઓઇલ. રાઈટ. અમે લોકો બને ત્યાં સુધી અહીંયા અવોઇડ કરીએ છીએ. ક્લાયન્ટને એવું છે કે આ પાર્ટ્સ પર બી તમે વેક્સિંગ કરો, થોડું ટેનિંગ છે, ડલ થઈ ગઈ છે સ્કિન, તો નીચે પાછું ફરીને આવી રીતે સિંગલ સિંગલ ફિંગર તમે કવર કરશો. ઓકે. મેનિક્યોર પેડિક્યોરનો લાઈટ સીઝન કરશું. સો મેનિક્યોર પેડિક્યોર લાઈટ અચ્છા, મેનિક્યોર પેડિક્યોર હજી મેં કંઈ વિચાર્યું નથી ડિયર કે નેક્સ્ટ ક્લાસ કયા અરેન્જ કરી છે. તમને ઈચ્છા હોય મેનિક્યોર પેડિક્યોર કરવાની તો કહેજો, હું ટ્રાય કરીશ. ડન. લાસ્ટમાં તમારું વેક્સિંગ પૂરું થઈ જાય એટલે ફરીને એક વખત ક્લાયન્ટ્સનો હેન્ડ ચેક કરી લો ક્યાંયથી વેક્સિંગ નથી રહી ગયું ને, કેમ કે ક્લાયન્ટ તમને પે કરે છે. વેક્સિંગ કદાચ ઘરે જઈને એને એવું થશે કે અહીંયા હેર રહી ગયા છે તો તમારી ઇમ્પ્રેશન ડાઉન પડશે અથવા તો એ કમ્પ્લેન કરશે અથવા તો બીજા ક્લાયન્ટને તમારા રિવ્યૂઝ ખરાબ આપશે કે વેક્સિંગ ફટાફટ કરે છે, સારું નથી કર્યું, 350 રૂપીઝ લીધા કે 300 રૂપિયા તમે લિપોના લીધા છે અને વેક્સિંગ મારા હેર બધેથી રિમૂવ નથી થયા, રહી ગયા છે. તો ક્લાયન્ટ કમ્પ્લેન કરે એના કરતાં લાસ્ટમાં વેક્સિંગ થઈ જાય પછી તમે પ્રોપર ચેક કરી લો કે હેર ક્યાંયથી છે તો નહીં ને. ઓકે. આ બાજુનો હેન્ડ્સ મારો ડન થઈ ગયો છે. નેક્સ્ટ હેન્ડ પર આપણે જોઈશું. મારે ન્યૂ વેક્સ હીટર લેવું છે લિપો વેક્સ માટે. હા. ગ્રીન વેક્સ માટે તો કયું લેવું? હું તો અસબનું યુઝ કરું છું ડિયર. મેં તમને મને કારણ કે મેં સલોન ઓપન કરે 3 યર્સ થયા છે. 3 વર્ષથી હું કન્ટિન્યુ અસબનું મશીન યુઝ કરું છું, તો પણ મારું મશીન એઝ ઇટ ઇઝ છે. ક્યારે બ્લાસ્ટ નથી થયો, બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો. હીટિંગ પણ જલ્દી થઈ જાય છે, ગરમ ફટાફટ આખો ટીન પણ ગરમ થઈ જાય છે. તો હું ક્રીમમાં પણ એ યુઝ કરું છું, લિપોમાં પણ એ યુઝ કરું છું એન્ડ બ્રાઝિલિયનમાં પણ એ યુઝ કરું છું. પોલિશમાં શું કરવાનું? હેન્ડ પોલિશ તો ડિયર અત્યારે નહીં. મેં તમને સજેસ્ટ કર્યું છે કે હેન્ડ પોલિશ તમે કરી શકો છો. અત્યારે આપણો વેક્સિંગનો ટોપિક ચાલે છે તો આપણે વેક્સિંગ જોઈએ. મેની પેડી એન્ડ જેલિક્યોર પર
પણ પ્લાન કરજો. શ્યોર ડિયર, હું ટ્રાય કરીશ કે મેનિક્યોર પેડિક્યોર એન્ડ જેલિક્યોર સાથે ઇન્ક્લુડ કરી શકાય. ઓકે, હવે આપણે બીજો હેન્ડ્સ જોઈએ. બીજા હેન્ડ્સની અંદર આપણે જોવાનું છે રોલ ઓન વેક્સિંગ. તો રોલ ઓન વેક્સિંગનું મશીન મારું ક્યારનુંય ચાલુ કર્યું છે, કારણ કે 20 થી 25 મિનિટ થઈ હશે મશીનને ગરમ થતાં. ઓકે, ટેકનિક દરેક વેક્સિંગની અંદર આ ટેકનિકને તમારે યુઝ કરવાની છે. તમે ક્રીમ કરો છો, સુગર કરો છો અથવા તો લિપો કરો છો, ટેકનિક બધા પર સેમ યુઝ થશે, બટ મશીન તમારી પ્રોડક્ટ ચેન્જ થવાની છે. તમે સુગર કરતા હોય ટેકનિક તો આ જ યુઝ કરવાની છે, સુગરમાં પણ, ક્રીમમાં પણ અને રોલ ઓનમાં પણ. ઓકે, રોલ ઓન વેક્સિંગ છે હાઇજીન માટે બેસ્ટ છે, કારણ કે એમાં કોઈ સ્ટ્રીપ્સનો એની અંદર કોઈ સ્પેચ્યુલાનો યુઝ નથી થતો. ડાયરેક્ટ આપણે મશીન વડે જ એપ્લાય કરવાનું છે, તો ઇઝી પડે છે. ઓકે, ફટાફટ વેક્સિંગ થઈ જાય છે, ટાઈમ પણ સેવ થાય છે. ઓકે, તો તમે રોલ ઓન પણ ક્લાયન્ટને સજેસ્ટ કરી શકો છો. નેક્સ્ટ હેન્ડ મને આપી દો. અંડરઆર્મ્સમાં પ્રોબ્લેમ થાય છે. યસ, અંડરઆર્મ્સ માટે બતાવો. અંડરઆર્મ્સ બી તમને બતાવવાની જ છું. પહેલાં આપણે આ વેક્સિંગ જોઈ લઈએ. હવે જ્યારે બી તમે બેટા કાઢતો. યસ, If you want to manicure, pedicure, light session, you can do it the way you are explained. I love it. થેન્ક યુ ડિયર. હવે આપણે રોલ ઓન વેક્સ કરવું છે તો ડાયરેક્ટ ક્લાયન્ટને આપણે એપ્લાય નહીં કરીએ. સૌથી પહેલાં પ્રોપર વેથી ગરમ થઈ ગયું છે એ ચેક કરીશું. એને ચેક કરવા માટે મેં વેક્સિંગની સ્ટ્રીપ્સ લીધી છે. મશીનની અંદર મેં જે કાર્ટેજ કહેવાય અને આ કાર્ટેજ આ મશીનની અંદર મેં આવી રીતે આખી મૂકી દીધી છે. ઓકે, ગરમ થઈ ગઈ છે તો સૌથી પહેલાં હું શું કરીશ, અહીંયા ચેક કરીશ કે ફટાફટ ઇઝીલી સ્પ્રેડ થાય છે કે નહીં. તમે જોઈ શકો છો પ્રોપર ગરમ થઈ ગયું છે તો ઇઝી સ્પ્રેડ થાય છે. ઓકે, ડન. સ્ટાર્ટ કરીએ હવે. રોલ ઓન મશીન કઈ બ્રાન્ડનું છે? રોલ ઓન મશીન છે મારું બાયોસોફ્ટનું છે. હવે આવી રીતે તમે મશીનને હોલ્ડ કરશો તમારા હેન્ડ્સની અંદર. ઓલરેડી મેં આ હેન્ડ્સમાં પણ એપ્લાય કરી દીધી હતી જેલ. ઓકે, ફટાફટ થઈ જશે. તમારું એપ્લાય થઈ જાય પછી મશીનને ફરીને ગરમ માટે મૂકી જ રાખવાનું છે જ્યાં સુધી તમારું વેક્સ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી. ઓકે, રોલ ઓન વેક્સમાં મશીન કઈ કંપનીનું લેવું? બાયોસોફ્ટનું મશીન સારું છે. હું બાયોસોફ્ટ જ યુઝ કરું છું. રેટ બી શેર કરજો. રોલ ઓન વેક્સ, હા, રોલ ઓન વેક્સ તમે તમારા એરિયા અકોર્ડિંગ રેટ લઈ શકો છો. હું ગોતામાં છું, મારું ગોતા એરિયામાં સલોન છે. હું 500 લઉં છું. અને લીપોનું લિપોનો હું 350 લઉં છું. તમારા લોકોએ જે રેટ તમારા એરિયા વાઇઝ તમારે જે રીતે સેટ કરવો એવી રીતે કરી શકો છો. ઓકે, દેન તમારો હેન્ડ્સ એકદમ સોફ્ટ હોવો જોઈએ. નેક્સ્ટ જો કેટલી સ્મૂથ એપ્લાય થાય છે, જો ફટાફટ, ઇઝી. ડન. હવે આપણે ક્લાયન્ટને રેડ થઈ જાય છે. ક્લાયન્ટને કહો ટેન્શન ના લો, બિકોઝ વેક્સિંગ કરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જશે તો રેડનેસ થઈ જશે, બટ 1 અવરની અંદર એ નોર્મલ પણ થઈ જશે. ઓસ્ટ્રેલિયામાં આ જ વેક્સ ચાલે છે. અચ્છા, ઓકે, ગુડ. મસ્ત વેક્સિંગ છે, મજા આવે છે કરવાની, પણ અહીંયાના ક્લાયન્ટ હજી આ વેક્સિંગ નથી કરાવતા. રોલર મશીનમાં વેક્સ ચોંટી જાય તો કેવી રીતે રિમૂવ કરવું? રોલ ઓન મશીનની અંદર વેક્સ ચોંટવાનું જ નથી, બિકોઝ એના માટે આવી સ્પેશિયલ અલગ જ કાર્ટેજ આવે છે. કાર્ટેજ કમ્પ્લીટ થાય અને થ્રો કરવાની છે. ગ્લવ્સ પહેરાય? યસ, ગ્લોવ્સ પહેરી શકો છો, બટ ગ્લોવ્સથી તમને કમ્ફર્ટેબલ લાગે તો ગ્લોવ્સ પહેરો, બિકોઝ કામ કરવામાં તમને કમ્ફર્ટેબલ નહીં લાગે. આમાં લીપો વેક્સ હોય ને? લિપો વેક્સિંગ હોય બટ સ્ટીકી લાગશે. હાથ પર ચોંટશે ત્યાં સુધી વાંધો નથી, બટ ગ્લોવ્સ પર ચોંટી જશે તો તમને કામ કરવાની મજા નહીં આવે એટલા માટે. આ કાર્ટેજમાં યસ, કાર્ટેજની અંદર લિપો વેક્સિંગ હોય છે. યસ, જો કેટલી સ્મૂથ એપ્લિકેશન થાય છે, ફટાફટ એપ્લાય થાય છે. ગરમ મસ્ત થઈ ગયું છે તો ઇઝી તમે એક કાર્ટેજની અંદર તમે એક ક્લાયન્ટને ફૂલ હેન્ડ, ફૂલ લેગ્સ અને
અંડરઆર્મ્સ કરી શકો છો. તો પણ કદાચ ફરીને બીજું ક્લાયન્ટ અટેન્ડ કરવું હોય તો એની અંદર ઓનલી હેન્ડ્સ કદાચ કવર થશે. દેન હવે આપણે આ સાઈડ જોઈએ. ક્યાંય ડ્રોપ્સ પડવાનો કોઈ પ્રોબ્લેમ નથી થતો. મજા આવે છે વેક્સિંગ કરવાની. કોનો કોલ છે બેટા, રિસીવ કરો તો. આટલા સોફ્ટ હેન્ડથી તમે વેક્સ કરશો ને કંઈ જ પ્રોબ્લેમ નથી થવાનો. નો સ્કિન પીલિંગ, કંઈ જ નહીં. નો રેડનેસ, નો બમ્પ. હેન્ડ્સ તમારો જેટલો સોફ્ટ હશે કંઈ પ્રોબ્લેમ નહીં. ધડાધડ ના કરો વેક્સિંગને. જેટલા સોફ્ટ હેન્ડથી કરશો કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બિંદાસ કરી શકશો. કેટલાનું આવે કાર્ટેજ? કાર્ટેજનો રેટ મને આઈડિયા નથી ડિયર. એ બી મારે પૂછીને હું તમને જણાવું. મેસેજ ગ્રુપની અંદર મેસેજ કરીશ. વેક્સ સ્ટ્રીપ્સ કેટલી યુઝ કરવાની? યસ, બંને હેન્ડ્સની અંદર તમે એક વેક્સ સ્ટ્રીપ્સથી કામ કરી શકો છો. મસ્ત ક્વેશ્ચન આવ્યો, મને ગમ્યું. બિકોઝ હું એ જ જોવા માંગતી હતી કે કોણ આ ક્વેશ્ચન કરે છે કે કેટલી વેક્સ સ્ટ્રીપ્સ તમે યુઝ કરો છો. રોલન મશીનમાં ગરમ થતાં કેટલી વાર લાગે છે? રોલ ઓન મશીનને ગરમ થતાં 20 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. આ વેક્સ કરતા પહેલા ઓઇલ લગાવવાનું? નહીં, ઓઇલ નહીં લગાવવાનું. લિપોસોલેબલ વેક્સિંગ કહેવાય. આ પણ લિપોસોલેબલ વેક્સિંગ છે, બટ એક મશીનની અંદર તમે યુઝ કરો છો તેને રોલ ઓન કહેવાય છે. અંદર જે રોલ ઓનની અંદર જે ફિલ કરેલું છે એ લિપો વેક્સિંગ જ આવે છે. ઓકે, તો આ જે મશીન યુઝ કરો છો, શું કીધું? ક્વેશ્ચન શું હતો? ઓઇલ લગાવવાનું કે પાવડર? ઓઇલ કે પાવડર નહીં ડિયર. મેં સૌથી પહેલાં જ કીધું કે તમારે જેલ લગાવવાની છે. જેલ આપણે લગાવી દીધી હતી પહેલાં. પેલી બાજુના હેન્ડ્સ પર જેલ લગાવી દીધી હતી. આમાં પ્રી એન્ડ પોસ્ટ કરવાનું? પ્રી એન્ડ પોસ્ટ પણ લિપોમાં જે કરો છો એ જ કન્ટિન્યુ કરવાનું છે. આમાં કોઈ બીજું એક્સ્ટ્રા નથી. લિપોની અંદર તમે પ્રીમાં તમે લગાવો છો વેક્સિંગ જેલ એન્ડ પોસ્ટમાં ઓઇલ લગાવો છો. સેમ એ વસ્તુને કન્ટિન્યુ કરવાનું છે. છે તો લિપો જ, ફીલ અંદર લિપો જ કરેલું છે, બટ રોલ ઓન છે. દેન બંને હેન્ડ્સની અંદર તમારી એક સ્ટ્રીપ્સમાંથી કામ થઈ જાય છે. જરૂર પડે તો સેકન્ડ સ્ટ્રીપ્સ લો. ઘણી વખત હ્યુમિડ વેધર હોય છે, સ્ટીકી વધારે થતું હોય તો તમે યુઝ કરી શકો છો બીજી વેક્સિંગ સ્ટ્રીપ્સ. બાકી એક સ્ટ્રીપ્સની અંદર બંને હેન્ડ અને એક સ્ટ્રીપ્સની અંદર બંને હાફ લેગ આરામથી થઈ જાય છે. વિન્ટર હોય તો મારે તો ફૂલ હેન્ડ ફૂલ લેગ બંને 2 સ્ટ્રીપ્સમાં પતી જાય છે. તો તમે પણ સ્ટ્રીપ્સનો બચાવ કરો. ખાલી થોડી સ્ટ્રીપ્સ બગડે છે, થ્રો ના કરી દો. વેક્સિંગ સ્ટ્રીપ્સની પણ વેલ્યુ કરો. એક સ્ટ્રીપ્સની અંદર બંને હેન્ડ્સ કવર કરો એન્ડ એક સ્ટ્રીપ્સની અંદર બંને હાફ લેગ કવર કરો. એન્ડ ઉપર તમારે ફૂલ લેગમાં જવું છે તો ત્રીજી સ્ટ્રીપ્સ યુઝ કરી લો. 3 સ્ટ્રીપ્સમાં આરામથી કામ થઈ જશે. અથવા તો તમને શરૂઆત છે 2 સ્ટ્રીપ્સમાં બંને હેન્ડ નથી થતા તો તમે ટ્રાય કરો કે 2 સ્ટ્રીપ્સ લઈ લો, બટ એનાથી વધારે સ્ટ્રીપ્સનો યુઝ ના કરો. ઓકે, પ્લીઝ તમે કોઈ વચ્ચે જે વેક્સિંગની થિયરી છે અથવા તો અત્યારે તમે પ્રેક્ટિકલ જોઈ રહ્યા છો વચ્ચે સ્ક્રીનશોટ કે કંઈ પણ લઈને સ્ટોરીમાં મૂકો તો મને મેન્શન કરજો. હું તમારી સ્ટોરીને રિપોસ્ટ કરીશ. ઓકે, ડન. થેન્ક યુ સો મચ સ્ટ્રીપ્સ શેરિંગ માટે. બેટા પેલી બ્રાઉન સ્ટ્રીપ્સ આપી દે, એ પણ ચાલે છે. ક્રીમ અને રેગ્યુલરની અંદર હું આ વેક્સિંગ સ્ટ્રીપ્સ યુઝ કરું છું. ઓકે, લિપોની અંદર અમે આ યુઝ કરીએ છીએ. તમને આ ફાવે તો આ કરો, અલગથી લેવી.
અલગથી પરચેસ નથી કરવી અને આ એક જ સ્ટ્રીપ્સમાં કામ ચલાવવું છે તો આનાથી તમે લીપો પણ કરી શકશો, ક્રીમ પણ કરી શકશો એન્ડ સુગર પણ કરી શકશો. તો વેક્સિંગ સ્ટ્રીપ્સમાં તમારે 2 વેરિયન્ટ ના રાખવા હોય તો સિંગલમાં પણ કામ ચાલે છે. સ્ટ્રીપ્સ પર વેક્સ ચોટ્યું હોય છે ને તો રીએપ્લાય કરીએ છીએ તો સ્કિન પર ચોંટી જાય છે એટલે સ્ટ્રીપ્સ બદલવી પડે છે. હા, તો એટલે જ કહું છું કે તમને ટેકનિક નથી શરૂઆતમાં તો તમે એક હેન્ડમાં એક સ્ટ્રીપ્સ યુઝ કરો અને બીજા હેન્ડમાં બીજી સ્ટ્રીપ્સ લઈ લો. મને તો એવો પ્રોબ્લેમ નથી થતો. તમને એવું લાગે કે સ્ટીકી વધારે થઈ ગયું છે તો તમે યુઝ કરી શકો છો સેકન્ડ સ્ટ્રીપ્સ, પણ એનાથી વધારે યુઝ ના કરો. 2 ઇનફ છે. નહીં તો તમે એક વેક્સિંગની અંદર 5 બેલ્ટ યુઝ કરશો, 6 બેલ્ટ યુઝ કરશો તો તમે પછી તમે અનક્યારે કરશો જો તમે આ બધી વસ્તુને વેસ્ટ કરશો તો. બ્રાઉન સ્ટ્રીપ્સ એના માટે યુઝ કરે. બ્રાઉન સ્ટ્રીપ્સનો યુઝ તમે સુગર વેક્સ, ક્રીમ વેક્સ અને લીપોમાં પણ કરી શકો છો. અમે સુગર અને ક્રીમ માટે બ્રાઉન સ્ટ્રીપ્સ યુઝ કરીએ છીએ. વેક્સમાં રોલર સ્ટ્રીપ હતી એ કઈ રીતે કરવાનું સમજ ના પડી. વેક્સમાં રોલર સેન્સિટિવ પાર્ટ પર આપણે કરીએ. સ્ટ્રીપ આ જે બિયોન્ડ બ્યુટીની વેક્સિંગ સ્ટ્રીપ્સ હતી એ ડિયર, મેં તમને વેક્સિંગની જે સ્ટ્રીપ્સ છે એની અંદર મેં અત્યારે જે લિપોસોલેબલ વેક્સિંગમાં જે સ્ટ્રીપ્સ યુઝ કરું છું એ રોલોનવાળી હતી. એને તમારે જેટલી સાઇઝમાં કટ કરવી હોય, વેસ્ટ ના થાય એટલા માટે તમે એને જે સાઇઝ તમારે કટ કરવી હોય એ સાઇઝમાં તમે કટ કરી શકો છો. એટલા માટે રોલ ઓન છે, આખો રોલ આવે છે એનો. તમારે જેટલી સાઇઝમાં એને એ પટ્ટો કટ કરવો છે એ તમે બેલ્ટ કટ કરી શકો છો, એના માટે છે. અને આ જે વેક્સિંગ બ્રાઉનવાળી જે વેક્સિંગનો બેલ્ટ છે એ બેલ્ટ રેડી હોય છે આટલી સાઇઝ. પહેલાંમાં તમારે રોલને કટ કરવાનો હોય છે. ઇઝી છે. ઓકે, ડન. સમજ પડી ગઈ. વેક્સિંગ મારું બંને હેન્ડ્સનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે લેગ્સ પર જઈએ. Any reason between these two sticks and which side right to do wax? ઓકે, આ જે વેક્સિંગ સ્ટ્રીપ્સ છે જે રોલવાળી છે એમાં તમે એની સાઇઝનો યુઝ કરી શકશો કારણ કે બંને સાઇઝ મોસ્ટલી સેમ છે. કોઈ એવો ડિફરન્સ નથી કે આ સાઇઝ આ સાઇઝ. આ જે વેક્સિંગ સ્ટ્રીપ્સ છે એક બાજુના હોલ તમે જોશો તો મોટા છે એન્ડ એક બાજુના હોલ નાના છે. કઈ સાઇઝને યુઝ કરવાની બેસ્ટ છે? તમે કઈ સાઇઝ યુઝ કરો છો? મોટા હોલવાળી કે નાના હોલવાળી? યસ, નાના હોલવાળી સાઇઝ છે બેસ્ટ છે તમારે વેક્સિંગ કરવા માટે. તો જ્યારે બી તમે વેક્સિંગ કરો છો તો નાના હોલ હશે, તમે ચેક કરજો. હોલ એક બાજુ નાના છે, એક બાજુ હોલ મોટા છે. તો જે સાઈડના હોલ નાના હોય એ સાઈડના હોલ વડે તમે વેક્સિંગ સ્ટાર્ટ કરો તમારું. ઓકે, વેક્સમાં સાદા વ્હાઇટ બેલ્ટ હોય તો યુઝ કરી શકાય? યસ, કરી શકાય. બધા કરી શકાય. વ્હાઇટ બેલ્ટ કરી શકાય, બ્રાઉન બેલ્ટ કરી શકાય. આ બિયોન્ડ બ્યુટીની જે વેક્સિંગનો રોલ છે સ્ટ્રીપ્સનો એ પણ તમે કરી શકો છો. એની બેલ્ટનો યુઝ કરી શકો છો. ડન. હવે મને લેગ્સ આપી દો. બ્રાન્ડનું નામ શું છે બેલ્ટના? અચ્છા, ઓકે. આ જે મારી વેક્સિંગની સ્ટ્રીપ છે એનું નામ છે હની ઓશિયન. ઓકે, મસ્ત. એનું જે થિકનેસ છે ને બ્રાઉન બેલ્ટનું એ ખરેખર થિકનેસ બહુ સરસ છે. બેલ્ટ તૂટી નથી જતો. તમે ઘણી વખત કોઈની સ્કિન એવી હોય છે હાર્ડ તો તમને એ પ્રોબ્લેમ થાય છે કે ઘણીવાર બેલ્ટ તમારો તૂટી જાય છે. તો બેલ્ટની ક્વોલિટી સુપર ડુપર છે, થીક બરાબર છે, જે યુઝ કરવામાં મજા આવે છે. ઓકે ગાઈઝ, 40 મિનિટ થઈ ગઈ છે તો વિડીયોઝને આપણે પહેલાં સેવ કરી લઈએ પછી આપણે લેગ સ્ટાર્ટ કરીએ. ફરીને જોઈન કરીશું લાઈવ. ઓકે.